दिन के 11:15 મિત્રો વાઇસ ક્યાંથી આવે છે? નાયો છો કે નહીં? લે હજી તો હું હવાર જ નાયો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ આની પાસેથી વાઇસ આવે છે ખાટી ખાટી. કેટલા દીઠા નથી નાયા? मैं नहीं बताऊंगा। અરે મમ્મી શિયાળો ચાલુ થાય ને ત્યારથી નથી નાઈ. જાવ ફુગરાવ. નાયા હો તો જાવ તો. હા ભાઈ હવે નાઈ લે ઘડીક શાંતિ બેહવાનું. બેહું નથી હો. અત્યારે ને અત્યારે નાયા જાવ. નકર ઘરની બહાર કાઢી મૂકો. क्या बात कर रहे रे बाबा? બે જ ઓપ્શન છે તમારી પાસે. નાવું છે કે ઘરની બહાર જાવું છે? હા ભાઈ ના આવશું. મી તો 1 કલાક થઈ ગઈ હજી તારા પપ્પા આવ્યા કેમ નહીં? નાવા ગયા છે ખુવા ગયા છે આ. હાલ તો જોઈએ આપણે. હાલ તો હાલ. લે આ કલાક થયા નાવા આવ્યા છો તમે હજી નાયા નથી. શું કરો છો તમે? તારો હગવા ભરાઈતી નાવ ને. નહીં સુધરે મી તો આલ વલેરિયા બાથરૂમ માં ને પૂરી વઈ જાય. मेरे सामने वाली खिड़की में શું થયું? એટલે એમને કઈ થયું કઈ બન્યું હે? તને કઈ તો ગયો તો અને તે મંગાવ્યું લઈ આવ્યો પણ છું. સવારે બધું કામ કરીને જ ગયો તો એમને અત્યારે કાંઈ પડ્યું છે ને સાંજે હું કરી જ નાખે બધું. એટલે સિરિયલમાં કોઈ વયું ગયું? મારી મમ્મીએ કઈ કીધું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? થયું એ તો બોલ, તું બોલ તો કઈ ખબર પડશે ને. કાઈ નથી થયું એ તો હું મારી આંખોની તાકાત ચેક કરતી હતી. ક્યાંક ઓછી નથી થઈ ગઈ ને? ઓય તાર પાસે 500 રૂપિયા પડ્યા હા ભાઈ ને. પાછા ક્યારે આપશો? તું માગ એટલે તરત. પાછા આપી દેવું ને? હા હા આપી દે. તું માગ એટલે તરત આપી દો. ખાઓ તમારા મને. આ માના બસ. अभी बदत है भाई, अभी बदत है. એ ઉભા રહ્યો તો. હા હવે હું થયું? એ ઓલા હમણાં મેં તમને 500 રૂપિયા આપ્યા તે લાવો તો પાછા. હજુ તો તે મને આપ્યા છે. એ હવે તમે જ તો કીધું તું માગે એટલે તરત પાછા આપી દે અને તમે માને હમે ખાધા હતા. લાવો હવે મારા પૈસા પાછા. અરે લે એમાં કઈ પૂછવાનું હોય? આ તમારું જ ઘર છે. આવી જા તાર ગમે ત્યારે. એવું લાગે તો આજે જ બે જણ સવાર હું તમને પછીથી લઈ જાય. હા આવો તમે તમારું આવો. આ તમારા હગાવાલા છે ને બધાને ના પાડી દેજો. વેકેશન પડ્યું નથી, ધોડા આવ્યા નથી તે. એલા બાપા આવા દે ને પણ વરે એકવાર વેકેશન ઉનાળો આવતો ને 15 દીમાં હું તને વાંધો? હવે આ ઉનાળો આલે છે એસી ના બેસી ના બિલ મને નથી પહાતો. ના પાડજો. હા હાલો. એ સાસુમાં હવે તો નહીં આવતા હો. આ તમાર છોડી ના પાડે. હા ના રહેવા દો. નહીં આવતા ના. प्यारी समझ गई. એ તમારો ડાયમંડ નેકલેસ જોયો છે? ડાયમંડ નેકલેસ? કયો ડાયમંડ નેકલેસ? મેં ક્યાંય નથી જોયો તારો ડાયમંડ નેકલેસ. હા ક્યાંથી જોયો હોય? કોક દીક લઈ દીધો હોય તો જોયો હોય ને. એ હટો તો આ મારા 50,000 રૂપિયા હતા તમે જોયા છે? કયા 50,000 રૂપિયા? મેં ક્યાંય નથી જોયો તારા 50,000 રૂપિયા. ક્યાંથી જોયા હોય? કોક દીક દીધા હોય મને તો જોયા હોય ને. એ જસુ તમાર ડાયમંડ રિંગ જોઈ છે? કયો તારી ડાયમંડ ની રિંગ? મેં તો ક્યાંય નથી જોઈ. ક્યાંથી જોઈ હોય? કોક દીક લઈ દીધી હોય તો જોયો હોય ને. અરે અત્યારે કોણ બપોર વસાળ કાળા તડકાનું આવ્યું છે? લે મેડમ આ તમારા ઘરેથી ઓર્ડર હતો સ્વિગી નો. હું વળી મગાવ્યું છે આ જસુએ જ મગાવ્યું છે. નો એવા ખર્ચા કર્યા રાખે. હું મગાવ્યું છે એવું બધું વળી. એ જસુ આ તમારું પાર્સલ આવ્યું છે. હું મગાવ્યું છે? અરે હા એ તો મેં સેન્ડવિચ મગાવી છે. હું પણ આવા મંદીમાં ખોટા ખર્ચા કર્યા રાખો. સેન્ડવિચ ખાવી હતી તો મને ન કહેવાય? હું ન બનાવી દે ઘરે આયા. क्या बात कर रहे रे बाबा? પૈસા હાથમાં આવ્યા નથી, વાપરા નથી. अभी बदत है भाई, अभी बदत है.
અબુ સેન્ડવિચ ખાવાનું મન થયું છે, આ સેન્ડવિચ બનાવી દે ને. તઈ ભાઈ અમે નવરીના નથી કાઈ, આ હોટલ નથી કે તમે જઈ જે માંગો એ બનાવીને દઈ દઈ. લે ક્યાં ગઈ હતી? શાક લાવ. હે આ નવું થયું વળી. શું થયું? શું થયું? શું થયું ઈ તો કે મારા કે ભૂલ થઈ. ઓય ઊભી રે, ઊભી રે. ક્યાં ભાગ કરીશો? શું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં, રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા આવી. રીંગણા અહીંયા ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોનમાં ઓર્ડર કરી દે, તારે જે ખાવું હોય. પણ હું ફોન અહીંયા ભૂલી ગઈ. છોકરા આ હું લખ્યું છે? પરીક્ષા. હા, જો હારું ભણશો, સરકારી નોકરી મેળવશો તો તમને શું મળશે? ફરી. હા, જો હારું નહીં ભણો, ભણવામાં ધ્યાન નહીં રાખો, નકરું રખડ કરશો તો પછી બાપા હું લઈ દે? પરીક્ષા. હા क्या बात कर रहे हैं बाबा? સમજી ગયો. કોઈ રે આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈનું કરવું, અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવીશ. એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવી જ જોઈએ, તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले સાચી વાત હોય તો કોમેન્ટ કરજો. જસો જમવામાં હું બનાવું? ઓપ્શનમાં શું છે? રાઈસ ચાવલ ને ભાત. ખીચડી બનાય. અને સાંભળે, કાલ માર્કેટ જવાની તો મારી હાટુ ગોઠલા વગરની કેરી લેતી આવી. એ પણ ગોઠલા વગરની નો હોય કે કેરી. કેમ? આ બુઢી વગરની બાઈ હોય તો ગોઠલા વગરની કેરી ન હોય? હોશિયારી મારે તમાર. તમારે હારે લગ્ન કરીને તો હું પસ્તાઈ ગઈશું. નહીં કોઈ દી શોપિંગ કરવા લઈ જવાની, નહીં ફરવા લઈ જવાની, નહીં કોઈ દી પિક્ચર જોવા લઈ જવાની. અને બીજાના બૈરાના ઘરવાળા જોવો કેવા પિક્ચર જોવા લઈ જાય, ફરવા લઈ જાય, શોપિંગ કરવા લઈ જાય. બૈરાના ખર્ચા ઉપાડવાની તેવડ ન હોય ને તો લગ્ન જ ન કરાય. લગ્ન કરવાનો શોખ તો મને નહોતો, પણ મારા લીધે કોઈની છોકરી કુંવારી નો રહી જાય ને એટલે મેં તારી હારે લગ્ન કર્યા. પૂછ્યું એલી આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને કેમ બેઠી? કાઈ નહીં. સોસાયટીમાં કોઈ રે ઝઘડો થયો? ના ના. રિચાર્જ પૂરું થઈ ગયું? તો થયું છે હું ઈ મોઢામાંથી બાઈક તો ખબર પડે ને. અમાર ફેસબુક ડિલીટ મારી દેજો. કેમ? હું કેમ? કાલ મેં ફોટો મૂક્યો તો અને ઉપર લખ્યું હું કેવી લાગુ છું. તો બોલો નીચે લોકોએ કોમેન્ટ કરી તમારા ઘરમાં આરીસો નથી કે એમાં જોઈ લેવાય ને, અમને શું પૂછશો? क्या बात कर रहे हैं बाबा? જસુ એક વાત ન સમજાતી, પૂછું તમને? પૂછ બે દરેક પૂછ. માણસની આંખની નસ કપાઈ જાય તો માણસ આખો ઉકલી જાય, પણ માણસનો હાથ કપાઈ જાય તો એમ કેમ કઈ નહીં થતું હોય? અરે યાર એમાં એવું અય આજ હું જમવાનું નથી બનાવવાની, બહારથી મંગાવું હોય તો મંગાવી લેજો નકર ભૂખા રહો. કેમ બાટલો વયો ગયો? નહીં છે ને? શાકભાજી નહીં હોય?
એ છે તો લોટ પૂરો થઈ ગયો બધુંય છે તો તને શેનો હાલ આવે છે બનાવીને માર મોબાઈલ માં રિચાર્જ પૂરું થઈ ગયું જ્યાં સુધી મોબાઈલ નો રિચાર્જ નહીં થાય ને ત્યાં સુધી જમવાનું નહીં બને એ કરાઈ દઉં છું જમવાનું તો બનાય રિચાર્જ કરું